गुड मॉर्निंग। वेलकम टू यूट्यूब चैनल। जय महादेव, जय माताजी। तो जो अत्यारे वागी गया से 11:15 થઈ ગયા છે અને જો ભગવાનના દર્શન પણ કરાવી દઉં। અને આજે જમવામાં બનાવવાનું છે બાફેલા બટેકાનું શાક, રોટલી, દાળ ને ભાત। તો જો દાળ ને ભાત તો મેં બાફી લીધા છે। જો બતાવો, ભાત એ મસ્તીના બફાઈ ગયા છે અને દાળ પણ સરસ બફાઈ ગઈ છે અને અંદર બટેકા પણ નાખી દીધા છે બાફેલા, કેમ કે બે એકસાથે બફાઈ જાય ને એટલે। તો હાલો હવે આપણે બટેકા બફાઈ ગયા છે તો એના પહેલાં આપણે ખોલી લેવી। આપણે દાળ બનાવશું। પેલા બટેકા આપણે આમ દાળમાંથી કાઢી નાખવી, પછી બટેકા આપણે ખોલાઈ જાય। ઘણા દિવસથી બાફેલા બટેકાનું શાક નથી ખાધું તો ગિરીશ કે બાફેલા બટેકાનું શાક બનાવજે અને સરસ થાય બાફેલા બટેકાનું શાક। કોને કોને ભાવે છે કહેજો તમે મને, કોણ કોણ બનાવે છે। છોકરાને પણ બટેકાનું શાક છોકરાઓને સાચું ભાવે હોય, બધાય છોકરાને બટેકાનું શાક વધુ ભાવતું હોય। ઘણા બધા બટેટા નાખ્યા તમે બધા ભાઈ એટલા તો નાખવા પડે। દાળમાં આપણે જેવણ ફેરવી લઈશું તો દાળ એક રસ થઈ જાય। ઘણા બ્લેન્ડર પણ ફેરવતા હોય પણ હું બ્લેન્ડર નથી ફેરવતી, હું જેવણી ફેરવું છું કે દાળ એટલી બધી ઝાઝી ન હોય તો ખાલી ખોટું હું બ્લેન્ડર લેવું। જેવણીથી પણ દાળ સરસ થઈ જાય। એક રસ દાળ થઈ ગઈ છે। હવે આમાં ખાલી આપણે મસાલો બનાવવાનો બાકી છે તો આને આપણે એક સાઈડ મૂકી દઈશું અને હવે પહેલાં આપણે આ બટેકા બફાઈ ગયા છે તો આને આપણે ફોલી નાના નાના ટુકડા કરી લઈશું। પછી આપણે શાકની રેસીપી તમને દઈશું। અને છોકરા ગયા છે હમણાં નાહી ધોઈને બહાર અને ગિરીશ ગયા છે કારખાને। આજે તો રવિવાર છે એટલે ગિરીશને બપોર સુધી ચાલુ હતું, બપોર કેળે તો રજા છે એની, તો એટલે મેં કીધું આજે દાળ ભાત બનાવીએ ને તો બધા નિરાંતે જમાય। આટલેથી તો
દાળ ને ભાત બનાવવાનો મેળ ન આવે, કેમ કે છોકરાને સ્કૂલ ચાલુ હોય એટલે 12 વાગે તેને કમ્પ્લીટ કરીને મોકલી દેવા પડે જમાડી. એકને આવવાનું હોય ને એકને જવાનું હોય, એટલે રવિવારે જ મેળ આવે દાળ ને ભાત બનાવવાનો. ખાય બધા ઓછા, પણ બનાવી એમ એ બાને ખાય એમ. તો શાક રોટલી બનાવી તો ખાઈ લે એવું નથી, પણ આ તો આપણને એમ કે રવિવારની રજા હોય તો એ બાને નિરાતે બધા જમે એમ. અને જો અમારે 21 તારીખે જવાનું હતું, પણ એ અમારે કેન્સલ થયું છે. હવે કાલે રાતે અમારે નીકળવાનું છે, કેમ કે ઘરનું રહ્યું એટલે એક દી અગાઉ જવું પડે. અને અમારે 3 ને જ જવાનું છે. ધાર્મિકને તો પરીક્ષા છે એટલે ધાર્મિકને નથી આવવાનું, કેમ કે પછી ભણતરી જોવાનું હોય ને. અને આ પરીક્ષાના માર્ક પાછા હમણાં મેન પરીક્ષા આવશે ઉનાળાની, એમાં ભળે એટલે એને આ પરીક્ષા તો દેવી જ પડે. નકર ભાઈ નાની મોટી કસોટી હોય તો આપણે રજા પાડી દેવી, પણ આમાં તો રજા પાડે એમ જ નથી. પરીક્ષા તો એને દેવી જ પડશે ફરજિયાત. તો જો બટેકા હવે થોડાક ટુકડા કરી લેવી નાના નાના, પછી આપણે આનો વઘાર કરશું. રોટલી તો આપણે નિરાતે બનાવવાની છે, કેમ કે ગિરીશને રજા છે એટલે ગરમ ગરમ રોટલી ખાય ને એમ. એટલે ગિરીશ ફોન કરે તો એ રોટલી બનાવવાનું ચાલુ કરીશું. છોકરાને ભૂખ લાગશે તો છોકરા પૂરતી બનાવી નાખીશ. છોકરાને લગભગ તો હમણાં જ છોકરાએ નાસ્તો કર્યો, નાસ્તો કરીને નાહી ધોઈને પછી ગયા હમણાં રમવા, કેમ કે આજે રજા છે એટલે છોકરાને નિરાત હોય. એક તો આવ્યો પોતાને એવું લાગે, નીત આવ્યો કે ધાર્મિક આવ્યો, નીચેવાળાના છોકરા લાગે છે. કેમ કે રવિવારની રજા તો બધાને હોય, તો બધાને છોકરા ઘરે જ હોય. જો બટેકાના ટુકડા કરી લીધા છે, હવે આપણે આનો વઘાર કરશું અને તમને લોકોને દેખાડશું. જો તો હાલો હવે આનો આપણે વઘાર કરવાનો છે, પછી આપણે દાળ બનાવશું. તો આપણે લઈ લીધું સ્લોયું, પાણી છે આમાં, તો આપણે થોડું બળવા દેવી. લીમડો જો અમે ઘરે વાવ્યો હતો, તેમાંથી 2 દાળખી તોડતી આવી.
ઘરનો લીમડો હોય ને સરસ સુગંધ આવે. આમાં આપણે નાખશું 2 પાવડા તેલ. તો 2 પાવડા તેલ આપણે નાખી દીધા છે. અને જો આપણે ઉપરથી તમે લોકો ઉપરથી પણ હળદર અને મીઠું નાખી શકો, પણ હું આવી રીતે બટેકામાં નાખી દઉં છું થોડુંક નમક. જો આમાં હળદર અને નમક નાખી દીધા છે. પછી ખાલી વઘાર કરવાનો જ રહે. તેલ આવી ગયું છે તો આમાં આપણે અડધી ચમચી નાખશું રાઈ, અડધી ચમચી નાખશું હિંગ, મીઠા લીમડાના પાન, હવે આપણે નાખવાની છે લસણવાળી ચટણી. અને તરત આપણે નાખી દેવાના બટેકા, ને તો ચટણી ગાજી જાય પાછી. હવે આપણે આને મિક્સ કરી લઈશું. બટેકા જો મિક્સ થઈ ગયા છે મસ્તીના. હવે આમાં આપણે થોડુંક નાખશું પાણી. તમે લોકો રસો ઝાઝો ખાતા હોય તો ઝાઝું પાણી નાખવાનું. અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસ થોડોક ફાસ્ટ રાખશું. પાણી બહુ ઝાઝું નથી નાખવાનું, નકર શાકનો શો બગડી જાય. એટલે આપણે મીડિયમ પાણી જ નાખવાનું છે. તો થોડીક વાર આને આપણે ઉકળવા દઈશું. પછી આપણે બનાવશું દાળનો મસાલો. સેજાનો રસો ઘાટો કરવાનો, કેમ કે શાક તો થોડુંક આમ મીઠું લાગે ખાવામાં. પછી આની ઉપર આપણે થોડીક વાર ઉકળી જાય પછી ગેસ બંધ કરીને પછી ધાણા જીરું અને થોડાક દાણા આપણે ઉપરથી નાખી દઈશું. ધાણા જીરું ખાલી થઈ ગયું. હવે ઉનાળો મસાલાની સિઝન આવશે એટલે ધાણા જીરું બધું દળાવવું પડશે. તો હવે આપણે આમાં નાખી દઈશું ધાણા જીરું 1 ચમચી. થોડાક આપણે નાખશું ધાણા. ગીરી સાખી જો પોળી લઈને આવ્યા ધાણાની, કેમ કે કાલે રાતે ઓળો બનાવ્યો હતો. કેવો લાગ્યો કહેજો બધાય કોમેન્ટમાં. અમને તો બહુ સારો લાગ્યો હતો. અને શિયાળો હશે તો ઓળો
ભાવે એમ, ઉનાળામાં તો ન ભાવે. હવે આપણે થોડાક ધાણા કટિંગ કરીને આમાં નાખી દઈએ, પછી તમને પાછું બતાવું. એટલે શાક આપણું બની ગયું છે કમ્પ્લીટ. અત્યારે શિયાળામાં ધાણા બહુ સરસ આવે, કે છે ને દેશી ધાણા જેવા આવે. અને ધાણાની સુગંધ પણ બહુ મસ્તીના, મને તો બહુ ગમે. લુખા ધાણા પણ ખવાય, આંખો માટે બહુ સારા એમ કહે છે ડૉક્ટર. કોઈને આંખોનો પ્રોબ્લેમ હોય તો ધાણા છે, કાકડી છે, એ બધું કે ડૉક્ટર ખાવાનું. અને ધાણા તો બહુ સારા, આંખોને તેજ વધારે એમ કે. તો હાલો હવે ધાણા નાખી દઈએ કટિંગ કરી. પછી આપણે બનાવી દાળનો મસાલો. તો જો શાક બની ગયું છે મસ્તીનું. જો ધાણા જીરું અને ધાણા પણ નાખી દીધા છે, સરસ બની ગયું છે. અને હાલો હવે શાકને આપણે નીચે ઉતારી લેવી ને હવે આપણે બનાવવાનો છે દાળનો મસાલો. તો એ દાળની રેસીપી તમને દઈશું. એટલે આપણે શાક અહીંયા મૂકી દઈએ. શાકને આપણે ઢાંકી દેવી, કેમ કે ઉપર બધી વસ્તુ ઢાંકવી જ પડે. ઢાંકેલું હોય તો સારું પડે. હવે જો દાળ આપણે થોડીક મિક્સ કરી લેવી. બસ બની જશે. થોડુંક પાણી આપણે દાળમાં હજી નાખવું પડશે, કેમ કે બહુ ઘાટી છે. બહુ ઘાટી નહીં, બહુ આસી નહીં, એવી આપણે રાખવાની છે દાળ. કેમ કે અમારી પાસે શાક ને રોટલી હારે પણ બધા દાળ ખાય, એટલે થોડીક દાળ અમારે ઘરમાં ઝાઝી બનાવવી પડે. દાળ તો સારી ભાઈ શરીર માટે. દાળ તો છોકરા નાના હોય ને એની દાળ તો પાય બધાય. જો હવે આમાં બધા આપણે મસાલો નાખવાના છે. તો હાલો હવે ગેસ ચાલુ કરી પછી દાળમાં બધા મસાલા નાખતા જાવી, એમ તમને હું દેખાડતી જઈશ. તો પહેલાં તો જો આપણે નાખવાની છે ખાંડ, કેમ કે ખાંડ વગરની દાળ તો અધૂરી છે. ઘણા ગોળ પણ નાખે, પણ અમે ગોળ નથી નાખતા. તો જો એટલી ખાંડ હજી લીધી છે, પછી એવું લાગશે તો લઈશું. ઘણા લોકો બહુ ગળી ખાંડી ઓલો દાળ ગળી ખાતા હોય, પણ અમારે એટલી બધી ગળી ન હોય, મીડિયમ હોય. અને હવે આપણે નાખશું એમાં હળદર. તો 1 ચમચી આપણે હળદર નાખવાની છે દાળમાં. અને અડધી ચમચી આપણે નાખશું નમક. પછી એવું લાગશે તો ઉપર નાખશું. હવે આને આપણે મિક્સ કરી દઈશું. એ જો આ કોકમ મેં પલાળ્યા હતા, બતાવું એમાં દાળમાં નાખવાના કોકમ આવે. તો આ આપણે પહેલાં નાખી દઈશું, દાળમાં મિક્સ થઈ જાય. અને હવે આપણે નાખવાની છે લાલ મરચું. મેં ખાંડ્યું હતું થોડુંક,
કેમ કે હું દાળમાં લીલું મરચું નાખું છું, પણ લીલું મરચું હતું નહીં અને કાલે રાતે ઓળો કરો તો એટલે ગિરીશ લાલ મરચાં લેવા હતા, તો મેં કીધું લાલ મરચું ખાંડીને નાખી દાળ કેવી થાય છે, તો લાલ મરચું કોઈ દિવસ હું નાખતી નથી. તો જો આ લાલ મરચું છે, તીખું છે બહુ એટલે થોડુંક જ નાખવું, પછી ઓલું લાલ ચટણી નહીં નાખવી. અને આમે અમે લાલ ચટણી તો ન કરી નથી નાખતા દાળમાં, કેમ કે આ મરચું હોય એટલે પછી લાલ ચટણીની જરૂર નહીં. એમાં આખું મિક્સ કરી દઈશું, ચટણી સારી રીતે મિક્સ થઈ જાય. હવે આ લીમડો નાખી દઈશું. હવે આપણે નાખવાના છે ટમેટું દાળમાં. જો એક ટમેટું લઈ લીધું છે, એ આપણે પહેલાં સુધારી લેવી, પછી નાખી દેવી. તો ટમેટું આપણે ઝીણું ઝીણું સુધારી લઈશું. ઘણા પહેલાં ટમેટાનો વઘાર કરીને પછી દાળ એમાં નાખે, પણ હું એવી રીતે નથી કરતી, હું મારી રૂઢિ પ્રમાણે કરું છું. ઘણા ગરમ મસાલો પણ નાખતા હોય છે, પણ અમારે ઘરમાં ગરમ મસાલાવાળી દાળ ને શાક ને એવું કોઈને નથી ભાવતું, એટલે અમારે આવી રીતે સિમ્પલ જ બનાવવાનું હોય. પણ આપણા હાથથી સારું થાય તો એ સિમ્પલ સરસ લાગે. બધાની રૂઢિ અલગ અલગ હોય ભાઈ, એક સરખી તો ન જ હોય. ઘણાને ભાવતું હોય ગરમ મસાલાવાળું, ઘણાને ન ભાવતું હોય. તો દાળ જો હવે ઉકાળવા મળી છે, ત્યાં સુધીમાં બધા મસાલા પણ થઈ જાય. તો હવે આપણે આ ટમેટાં નાખી દઈશું, દાળમાં મિક્સ થઈ જાય. હવે આપણે નાખવાના છે ધાણા. તો હાલો હવે ધાણા આપણે કટિંગ કરી લેવી. શિયાળામાં બધા શાક સારા આવે, તાજા આવે. ધાણા, મેથી, પાલક, બધા શાક, ટમેટાં દેશી. પછી ઉનાળામાં દેશી ટમેટાં ન મળે. અમારે જો મરચાં વાવ્યા છે, પણ હજી કાંઈ મરચાં હજી એમ તો મોટા થઈ ગયા છે, પણ એમ વાર લાગે ને આવતા. આવશે એટલે તો બતાવીશ તમને. ધાણા નાખી દેવી ને પછી આપણે ઉપરથી લીંબુ પછી નાખવાનું છે. તો પહેલાં આપણે ધાણા કટિંગ કરીને આમાં નાખી દઈએ, ધાણામાં મિક્સ થઈ જાય મસ્તી. ધાણાની સુગંધ પણ દાળમાં બેસી જાય. તો ભગવાનને થાળ પણ ધરું છું રોજ, પણ હમણાં તો દિયાબત્તી કેમ કે મરણ થઈ ગયું છે એટલે દિયાબત્તી ન થાય, એટલે થાળ પણ ભગવાનને ન ધરાય, ગિરીશ કે ન ધરાય એમ. નકર ભગવાનને હું અશુભ થાળ ધરું છું. તો આ પૂજન વયું જાય પછી ચાલુ કરશું પાછું થાળ ધરવાનું, કેમ કે ભગવાનને જમાડીને જમી તો સારું એમ. તો જો દાળમાં મસાલા બધા નખાઈ ગયા છે. હવે એક લીંબુ બાકી છે નાખવાનું. સરસ દાળ થઈ ગઈ છે. હવે આપણે દાળમાં નાખવાનું છે લીંબુ. તો હવે લીંબુ પણ દાળમાં આપણે નાખી દઈએ. પહેલાં બધું નાખી દઈએ. તો જો તે ટમેટાં છે ને દેશી ટમેટાં આવે, જો આવા ઉનાળામાં ટમેટાં ન મળે.
એક આપણે લીલું લસણ પણ નાખશું દાળમાં, કેમ કે સ્વાદ સારો આવે લીલું લસણ નાખીને. તો હાલો પહેલાં આપણે લીલું લસણની કટકી કરીને નાખી દેવી, પછી એક લીંબુ રે ખાલી તો આને ઝીણી ઝીણી કટકી કરી લેવી. અને આજે રવિવાર હતો તો છોકરાના યુનિફોર્મ ને એવું બધું હોય તો એ બધું ધોવાઈ ગયું. એટલે યુનિફોર્મ તો આડે દી હોતા ને ધોવા પડે, એવું નથી કે ખાલી રવિવારે જ ધોવાના હોય, કેમ કે મેલા છાવે એટલે ધોવા પડે ને, કે છોકરાઓ બીમાર પડે. એટલે યુનિફોર્મ મેલા થાય એટલે તરત ધોઈ જ નાખવાના. તો જો લસણનું પણ કટકી કરીને આમાં નાખી દીધું છે મેં. હવે આપણે નાખવાનું છે લીંબુ. તો અત્યારે એક લીંબુ નાખશું, પછી જો ઉપર ગિરીશને નાખવું છે ઉપર લીંબુ તો નાખશે. અત્યારે આપણે એક જ લીંબુ નાખવાનું, કેમ કે કોકમ હોતર નાખ્યા છે 3, એટલે બહુ લીંબુની જરૂર નથી પડે એમ. તો જોઈએ તોય નાખી દઈશું. ઉનાળો આવશે ત્યારે લીંબુ મોંઘા થઈ જાય. તો જો લીંબુ નાખી દીધા છે, હજી રસ નીકળે નથી. આને મિક્સ કરી લેવાનું છે, પછી આપણે દાળનો વઘાર કરશું નિરાંતે. થોડીક વાર ઉકળવા દેવી, પછી તો મસ્તીને તો ઉકળે છે દાળ. તો હાલો હવે થોડીક દાળ ઉકળવા દેવી, પછી એનો વઘાર કરી નાખવી. અને વાગી ગયા છે 11:15. બસ હવે રોટલી બાકી છે, હમણાં ફોન આવે એટલે રોટલી કરી નાખવી. થોડીક વાર જ ઉકળવા દેવાની છે દાળ. જો બહારનું વાતાવરણ જો એમાં તો આવું જ વાતાવરણ હોય. ઝાડવાને પાણી પણ પાવાનું છે, તો પાઈ દેવી. હમણાં થોડીક વાર પછી પાઈ દેવી. એટલે દાળનો વઘાર. શાક તો બની ગયું છે મસ્તીનું. દાળ બનાવવાની છે, જો ઉકળે છે દાળ. સરસ મસાલો થઈ ગયો છે. લીંબુ પર કેળે તો બધાને રજા છે તો ઘરે જ છે, એટલે નિરાંતે એમ કે જવાનું તો નથી. જાઓ તો ક્યાંક બતાવશું. રવિવાર હોય તે બધાને નિરાંત હોય, છોકરાઓને નિરાંત, ઘરવાળાને નિરાંત ને આપણે નિરાંત. કબૂતર બેઠા છે. રોજ દોરી ઉપર જ બે, કેમ કે એને તો હિસકો લાગતો હશે. અમારે કબૂતરા બહુ આવે. રોટલી બાકી છે, પણ ગિરીશનો ફોન આવે પછી રોટલી કરશું, કેમ કે નકર રોટલી ઠરી જાય. અઠવાડિયે એક ફેર જમવાનું હોય,
ઘરે બપોરે, નકર તો બપોરે તો એ ત્યાં ગમે ત્યાં જમી લે, ક્યારેક તો જમતાય નથી. અને છોકરાઓને એમ જ હોય રોજ, એટલે રોટલી થોડીક આવે પછી બનાવશું. દાળ ને ભાત હોય એટલે રોટલી બહુ અમારે ઝાઝી ન બનાવવાની હોય. શિયાળાનો દી હાવ ટૂંકો, કેમ બપોર થઈ જાય, કેમ હાન પડી જાય ખબર જ ન પડે. ઉઠવી ત્યાંથી સવાર આ બધું એવું છે. તો હાલો આપણે દાળ ઉકળી ગઈ છે, તો હવે એનો વઘાર કરવાનો છે. તો જો દાળ મસ્તીની ઉકળી ગઈ છે. તો હાલો આનો કરી નાખીએ હવે વઘાર. તો પહેલાં તો મારે રાઈ ડબ્બામાં જ કાઢવી પડશે. પહેલાં આપણે રાઈ કાઢી નાખીએ. ના રાઈ તો નહીં કાઢવી પડે, વઘાર માટેની રાઈ તો છે. એટલે બધી વસ્તુ છે. કોઈ વસ્તુ પહેલાં આપણે અહીં હંજેરો કરી નાખીએ બધું, એટલે અહીંયા બધી હકડાશ મટી જાય. આ બધું પહેલાં આપણે કચરાના ડોલમાં બધું નાખી આવીએ આપણે. ચાલો દાળનો વઘાર કરી નાખીએ. તો આ જો સ્પેશિયલ દાળ વઘારવાનો છે. આનો જે પાછળનો જે દાંડિયો છે ને એ તૂટી ગયો છે, પણ હાલે એમ. આપણે 8 દિવસ એક ફેર બનાવવાની હોય દાળ. આ ખાલી દાળ જ આમાં વઘારવાની હોય, બીજું તો આમાં કંઈ બનાવવાનું હોય નહીં. બીજું આમાં કંઈ બને નહીં. કુકર આપણે પહેલાં નીચે ઉતારી લઈશું. આ બધું પહેલાં આપણે મૂકી દેવી. પછી નિરાંતે જો આ વાસણ બધા જવા દેવી. પછી દાળ શાખવાની બાકી છે, પહેલાં મેં વઘાર કરી નાખું, પછી નિરાંતે શાકશું. તો જો આપણે મૂકી દઈશું ગેસ ઉપર. એમાં આપણે નાખશું અડધું પાળું તેલ, કેમ કે દાળમાં બહુ તેલ ન હોય. એટલે જો આપણે અડધું પાળું તેલ નાખી દઈશું. તેલ આવી જાય એટલે આપણે પહેલાં આમાં નાખશું રાઈ. તો રાઈ નાખી દીધી છે. હવે આપણે નાખવાનું છે આખું જીરું. દાળમાં આખું જીરું તો હોય જ વઘારમાં, તો જો આખું જીરું નાખવાનું છે. હવે આપણે નાખવાની છે હિંગ. તો અડધી ચમચી નાખશું હિંગ. ધાણા જીરું ઉપરથી નાખી દઈશું. લાલ ચટણી નથી એમ નાખતા દાળમાં, કેમ કે પછી છોકરા બહુ તીખું નથી ખાઈ શકતા. એટલે કાં લીલું મરચું હોય ને કાં લાલ મરચું હોય ઓલું, તો નાખી દેવી એમ. લાલ ચટણી નાખવાની જરૂર નથી. હવે આને આપણે વઘાર કરવાનો છે. બધું થઈ ગયું છે. ધોવાળો નીકળે બહુ આમાંથી.
હવે આને આપણે મિક્સ કરી લઈશું, વઘાર કરી નાખ્યું દાળમાં. પછી આપણે નીચે હમણાં ઉતારીને પછી તમને બતાવો જે ઉપરથી આપણે ધાણા જીરું પણ નાખવાનું બાકી છે અને દાળ જે નાખવાની પણ બાકી છે આમાં. કેમ કે ખાલી તમને મસાલો અને વઘાર બતાવ્યો છે એવું લાગશે, શાકીને પછી ખાંડ છે, નમક છે, એવું કાંઈ જો જરૂર પડશે તો નાખી દઈશું આપણે ઉપરથી. તો જો મસ્તીનો વઘાર થઈ ગયો છે, બતાવું.